નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગગન ઓનલાઈન એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. તો મિત્રો, ગઈ વખતે આપણે સ્વાધ્યાય 4.1નો પ્રશ્ન નંબર 1 જોયો, જેની અંદર દ્વિઘાત સમીકરણ છે કે નહીં એ ચકાસ્યું આપણે, બરાબર છે. આજે આપણે મિત્રો આપેલ પરિસ્થિતિ પ્રમાણે આપણે શું કરવાનું છે, તો મિત્રો નીચેની જે પરિસ્થિતિ છે એને આપણે દ્વિઘાત સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું છે. ઓકે, તો મિત્રો આ દાખલો આવડવા માટે તમને અમુક બેઝિક કોન્સેપ્ટની જરૂર છે, અને એ બેઝિક કોન્સેપ્ટમાં લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે જાણીએ છીએ, 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, અને લંબચોરસનું ક્ષેત્રફળ જે છે એનું સૂત્ર આપણે જાણીએ છીએ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો આ બે કોન્સેપ્ટ આપણને ખબર હોવા જોઈએ, પરંતુ અહીં આપણી જે રકમ છે એમાં એક જમીનના એક લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ આપેલું છે, અને ક્ષેત્રફળ આપેલું છે એટલે આપણે લંબાઈ અને પહોળાઈનું આ સૂત્ર વાપરવું પડશે. તેની લંબાઈ પહોળાઈના બમણાથી 1 મીટર જેટલી વધુ છે, બરાબર છે. તો આપણે શું કરીશું કે પહોળાઈના બમણાથી કીધું છે એટલે કે જમીનના એક લંબચોરસ ટુકડાને આપણે પહોળાઈ ધારીશું x મીટર. તો લંબાઈ શું થશે, પહોળાઈના બમણા કરવાના એટલે એક્સના બમણા કરવાના, અને મેં એક ઉમેરવાના એટલે 2x+1 થશે, એટલે પહોળાઈ ઉપરથી આપણને શું મળી જશે, લંબાઈ મળી જશે. તો લંબાઈ બરાબર 2x+1 મીટર મળ્યું. તો લંબાઈને પહોળાઈ આવી ગઈ મિત્રો. આપણે આ લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 આપણને મીટર સ્ક્વેર આપેલ છે, તો લંબચોરસ ટુકડાનું ક્ષેત્રફળ 528 મીટર સ્ક્વેર છે. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ બરાબર 528. લંબાઈ આપણે 2x+1 લખી, પહોળાઈ x લખીને 528 લખ્યા. આ x અંદર ગુણાશે મિત્રો એટલે શું થશે, 2x² થશે, બરાબર છે. આ એક આના જોડે ગુણાશે એટલે શું થશે, x જોડે 1 ગુણાય તો x થશે, અને 528 સામે જશે એટલે શું થઈ જશે મિત્રો, માઇનસ થઈ જશે. અને આપણને શું મળી ગયું, આપેલી રકમ માટેનું દ્વિઘાત સમીકરણ, બરાબર છે મિત્રો. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો મિત્રો ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે કે બે ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર 306 છે, તો આપેલા આપણે આ પૂર્ણાંકો શોધવા છે. તો પહેલાં તો મિત્રો ધારો કે બે ક્રમિક ધન પૂર્ણાંકો, તો જો મિત્રો એક 4 છે અને 5 ઉદાહરણ તરીકે, તો 4માં 1 ઉમેરો તો શું થાય, 5 થાય. તો 4ને આપણે x ધારીએ તો xમાં 1 ઉમેરીએ, 4માં 1 ઉમેરીએ તો xમાં 1 ઉમેરીએ તો શું થશે, પછીની તરતની સંખ્યા મળશે. એટલે આપણે ધારણા કરીશું x અને x+1 છે. યાદ રાખો મિત્રો, બે ક્રમિકની જગ્યાએ 3 ક્રમિક ધન પૂર્ણાંક હોય તો x જોડે x+1 અને જોડે શું આવશે, x+2 આવશે. 4 પૂછ્યું તો x+3 આવે, બરાબર છે. ઓકે, હવે આપણને રકમની શરત પણ એમનો ગુણાકાર શું કીધું, 300, તો જેમનો ગુણાકાર 306 છે એટલે x જોડે x+1 ગુણાય તો 306 થાય. તો x જોડે x ગુણાશે એટલે શું થશે મિત્રો, x² થશે, અને x જોડે 1 ગુણાશે એટલે x થશે, અને 306 સામે જશે એટલે શું થશે મિત્રો, માઇનસ થઈ જશે. અને આ આપણને શું મળી ગયું, દ્વિઘાત સમીકરણ જે છે એનું પ્રમાણિત સ્વરૂપ મળી ગયું. આ પ્રમાણેનું દ્વિઘાત સમીકરણ આપણને આપણી રકમ પ્રમાણે મળી શકે, બરાબર છે મિત્રો. ઓકે, તો ખાસ ધ્યાન રાખજો, આપણે ક્રમિક સંખ્યાઓ માટે x+1 x+2 ધારી શકીએ. એકી અને બેકી શોધવાની તો x+2 આ રીતે આપણે ધારવાનું છે, બરાબર છે મિત્રો. એકી અને બેકી સંખ્યા માટે આ ધારીશું, અને જો આપણે ક્રમિક લાવવાની છે તો આ ધારીશું 3 સંખ્યા માટે. એ આગળ વિચારો હોય તો શું આવશે, x+ શું આવી શકે, 4 આવી શકે, બરાબર મિત્રો. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો મિત્રો ત્યાર પછીનો પ્રશ્ન છે, રોહનની માતા તેના કરતાં 26 વર્ષ મોટા છે. આજથી 3 વર્ષ પછી તેમની ઉંમર દર્શાવતી સંખ્યાનો ગુણાકાર આપણને 360 આપેલો છે. તો આપણે રોહનની હાલની ઉંમર શોધી છે, એટલે ટૂંકમાં આપણે સમીકરણ બનાવવું છે. તો પહેલાં તો જો રોહનની માતા તેના કરતાં એટલે રોહન કરતાં, એટલે ધારો કે રોહનની ઉંમર આપણે શું લઈ લીધી મિત્રો, x વર્ષ. તો એની માતા એના કરતાં કેટલા વર્ષ મોટા થશે, 26 વર્ષ. માટે રોહનની માતાની ઉંમર શું થશે, એક્સમાં 26 ઉમેરીએ એટલા વર્ષ થઈ જાય મિત્રો. તો રોહનની માતાની ઉંમર x+26 વર્ષ થશે, બરાબર છે મિત્રો. હવે આગળ વધી, પણ આપણે 8થી 3 વર્ષ પછી કીધી, તો 3 વર્ષ પછી એટલે રોહનની ઉંમર જે છે 3 વર્ષ વધે તો તેની માતાની ઉંમર પણ 3 વર્ષ વધે. તો 8થી 3 વર્ષ પછી રોહનની ઉંમર x+3 થશે, અને રોહનની માતાની ઉંમર x+26માં બીજા 3 ઉમેરાશે. તો 26 ને 3 કેટલા થાય મિત્રો, 29 થશે. કેટલા થશે, તો x+29 વર્ષ થયા. તો આપણને 3 વર્ષ પછીની બંનેની ઉંમર મળી ગઈ. હવે આપણે શું કરવાનું છે કે તેમની ઉંમર જે છે ને 3 વર્ષ પછી એમનો ગુણાકાર 360 છે, એટલે આપણે શું લખ્યું, જેમનો ગુણાકાર 360 છે એટલે x+3 અને x+29નો ગુણાકાર શું થશે, 360. તો x જોડે આખો કૌંસ, 3 જોડે આખો કૌંસ આવશે મિત્રો, બરાબર છે. x ગુણ્યા કે x² થશે, 29x થશે, 3 ગુણ્યા x 3x થશે, અને 3 ગુણ્યા 29 આપણને કેટલા મળશે મિત્રો, 87 મળશે. 360 સામે જાય શું થશે, માઇનસ થઈ જશે. ઓકે મિત્રો,
હવે આપણે આગળ જોઈએ એક્સ સ્ક્વેર થશે 29 અને 3 કેટલા થશે 32 થશે અને 360માંથી 87 બાદ આ રીતે કરીશું એટલે 273 મળશે. બરાબર મિત્રો, તો આપણને છેલ્લું જે સમીકરણ છે શું મળશે? એક્સ સ્ક્વેર પ્લસ 32x માઇનસ 273 બરોબર 0. આ આપણનું શું છે? માંગેલ દ્વિઘાત સમીકરણ છે આપણી રકમ પ્રમાણે, આપણો જે રકમની શરતો છે એના પ્રમાણે. બરાબર મિત્રો, નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. તો મિત્રો દાખલા નંબર 4 જે છે એની વાત કરીએ કે એક ટ્રેન 480 કિલોમીટર પ્રતિ કિલોમીટરનું અંતર અચળ ઝડપથી કાપે છે. જો ઝડપ 8 કિલોમીટર પ્રતિ કલાક ઓછી હોય તો આટલું જ અંતર કાપવા માટે તે 3 કલાક વધુ લે છે. તો ટ્રેનની ઝડપ શોધવાનું કીધું છે ઝડપ. તો મિત્રો આપણે ટ્રેનની ઝડપ બે પ્રકારની લઈશું, મૂળ ઝડપ અને નવી ઝડપ. બરાબર, તો ટ્રેનની જે મૂળ ઝડપ જે છે એ શું છે? x કિલોમીટર પ્રતિ કલાક, એ આપણે શોધવાનું કીધું છે. હવે 8 કિલોમીટર પ્રતિ કલાક ઝડપ ઘટે એટલે નવી ઝડપ શું થઈ જશે? 8 ઓછા 8 થઈ જશે. એટલે ટ્રેનની નવી ઝડપ શું થઈ જશે? x ઓછા 8 કિલોમીટર પ્રતિ કલાક. અહીંયા આપણને સમય આપેલો છે 3 કલાક વધુ લાગે છે, પણ અંતર કેટલું કાપવાનું છે? 480 કિલોમીટર મિત્રો. બરોબર છે, તો આપણે શું કરીશું? સમય બરોબર અંતર ભાગ્યા ઝડપના સૂત્ર મુજબ શું થશે? 480 કિલોમીટર અંતર મૂળ ઝડપે કાપવું છે, તેના માટે લાગતો સમય તો શું થશે? તો આપણે જો અંતર શું છે? 480 અને મૂળ ઝડપ શું છે? x, એટલે 480 ભાગ્યા x આવશે અને સમય છે એટલે કલાકમાં આવશે. ત્યારબાદ એ જ પ્રમાણે 480 કિલોમીટર અંતર નવી ઝડપે કાપવું હોય તો શું થશે? તો 480 ભાગ્યા x માઇનસ 8 કલાક આવશે. સમજો મિત્રો કે અહીંયા ઝડપ ઓછી થઈ તો સમય વધારે કયો આમાં? આ સમય વધારે અને આ સમય ઓછો થાય. બરોબર છે, ઓકે. તો મિત્રો જુઓ, આમાંથી આપણે આ બાદ કરીશું તો રકમની શરત પ્રમાણે આપણને 3 કલાક મળે. બરોબર છે, તો રકમની શરત પ્રમાણે આ ઓછા આ બરોબર 3 લખ્યા. છેદ જે છે x માઇનસ 8 છે ને x છે, તો છેદમાં સરખા છેદ કરવા માટે આપણે શું કરવું પડે? લસા લેવો પડશે x અને x માઇનસ 8. તો આપણે લસા લઈએ મિત્રો, તો આના જોડે x માઇનસ 8 છે તો આને x વડે ગુણીશું, આના જોડે x છે તો આને x માઇનસ 8 વડે ગુણીશું, નાના છેદમાં તો કંઈ નથી એટલે આને x અને x માઇનસ 8 બંને વડે ગુણીશું. તમને ખબર પડી ગઈ મિત્રો, ઓકે. આને x વડે અને x માઇનસ 8 અને આને x ઇન્ટુ x માઇનસ 8 વડે ગુણ્યા લસા લીધા એટલે છેદમાંથી બધું જતું રહ્યું. હવે કૌંસ જોડે તો 480x તો લખે, 480 જોડે x લખ્યું તો 480x થશે અને 480 ગુણ્યા 8 કેટલા થશે મિત્રો? 3840 માઇનસ માઇનસ પ્લસ 3x ગુણ્યા x 3x સ્ક્વેર થશે ને 3 × 24 પણ માઇનસ 24x થશે. એટલે 480x બંનેમાં ઉડી જશે મિત્રો. હવે જરાક જુઓ, 3840 સામે શું થઈ જશે મિત્રો? માઇનસ થઈ જશે. તો 3x સ્ક્વેર માઇનસ 24x અને માઇનસ 3840 બરોબર 0. બધામાંથી 3 કોમન નીકળશે મિત્રો, તો x સ્ક્વેર માઇનસ 8x અને માઇનસ 1280, આ 3 જે છે છેદમાં અત્યારે છે એટલે 0 થઈ જશે. એટલે આપણા જોડે જે સમીકરણ છે શું મળશે? x સ્ક્વેર માઇનસ 8x માઇનસ 1280, જે આપણી જે રકમ છે એના પ્રમાણે માંગેલું શું છે મિત્રો? દ્વિઘાત સમીકરણ છે. શું છે? દ્વિઘાત સમીકરણ. તો મિત્રો આશા રાખું છું તમને ખબર પડી ગઈ હશે. આ રીતે હું તમારા માટે નવું કન્ટેન્ટ લાવતો રહીશ. તમારા માટે આ ચેપ્ટર 4 જે છે આપણે આખું સોલ્વ કરી રહ્યા છે. આની સાથે આપણું 4.1 જે છે મિત્રો અહીં આપણે પૂર્ણ કર્યું. ખૂબ જ જલ્દી આપણે મળીશું સ્વાધ્યાય 4.2 સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જો હજુ પણ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન દબાવજો, જેથી તમને વિડીયો જ્યારે પણ અપલોડ કરીશું ત્યારે તમને તરત જ અપડેશન મળતું રહેશે, નોટિફિકેશન મળતી રહેશે. ત્યાં સુધી બધાને બાય બાય. ખૂબ જ સરસ તૈયારી કરો.